કરીએ હવે આપણે એક્સપર્ટ સાથે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. અમિત, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને બજારના એક વ્યૂ સાથે શરૂઆત કરીએ અમિત, કારણ કે જે રીતનું ગઈકાલનું એક ક્લોઝિંગ, આજનું સેટઅપ ને હેન્ડઓવર થોડું નેગેટિવ હતું. ગિફ્ટ નિફ્ટી પણ સવારથી થોડું પ્રેશર સૂચવી રહ્યું હતું અમિત, પરંતુ એ ઘટાડો હજુ જોવા નથી મળ્યો. ફ્લેટ લેવલ્સ પર અત્યારે જોઈ રહ્યા છે નિફ્ટી, બેંક નિફ્ટી જુઓ, વીકલી એક્સપાયરીનું સેશન ગઈકાલની જેમ આજે એડવાન્સ ડિક્લાઇન રેશિયો પોઝિટિવ છે, વિક્સના લેવલ્સ 13ની નીચે. હવે આ બધા વચ્ચે કઈ રીતે વ્યૂ રાખો છો આપ અને શું સ્ટ્રેટેજી ફોલો કરીએ માર્કેટમાં? ગુડ મોર્નિંગ. ગઈકાલે પણ આપણને એક નેગેટિવ સ્ટાર્ટ પછી આપણને નિફ્ટીમાં જે છે એક નેરો રેન્જમાં કન્સોલિડેશન જોવા મળ્યું હતું, અને આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે કમ્પ્લીટલી એક સાઇડવેઝ કન્સોલિડેશન, એક લેકલસ્ટર મૂવ્સ આપણને જોવા મળી છે. કારણ કે અગર આપણે જોઈએ તો છેલ્લા 1-2 અઠવાડિયામાં આપણને જે ડિરેક્શનલ મોમેન્ટમ છે ઉપરમાં કાં તો ડાઉન સાઇડમાં પણ નથી જોવા મળ્યા. 27,000 જે છે 24,000 જે છે કન્સિસ્ટન્ટલી એક સપોર્ટ સાબિત થયા છે, બટ એટ ધ સેમ ટાઈમ અગર આપણે જોઈએ તો 24,400 ના લેવલ જે હર્ડલ સાબિત થયા રહે છે. અને ઓપ્શન્સ ડેટા પણ અગર આપણે જોઈએ તો નિયર બાય જે સ્ટ્રાઇક્સ છે ત્યાં ઓવાઈ ડિસ્ટ્રીબ્યુશન સારું એવું છે, જે બેસિકલી ઇન્ડિકેટ કરે છે કે હજી વધારે કન્સોલિડેશન પોસિબલ છે. સો નિફ્ટી પર્ટિક્યુલરમાં જે આપણે આઉટલુક જે છે ન્યુટ્રલ છે. એવું લાગી રહ્યું છે કે 24,000 થી લઈને 24,400 ની જે રેન્જ છે ઇન્ટેક્ટ રહેશે, અને એની વચ્ચે મોરલેસ એક કન્સોલિડેશન જોવા મળી શકે છે. સિમિલરલી અગર આપણે જોઈએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ આપણને ગઈકાલે ઘટાડો જોવા મળ્યો હતો. અને એના પછી આજે પણ કંઈ ના કંઈ પર જે મોમેન્ટમ જે છે ઉપરની સાઈડમાં થોડું મિસિંગ છે. તો ઇવન ફોર બેંક નિફ્ટી 58,500 ના જે લેવલ છે એ થોડા ક્રુશિયલ લેવલ છે. અગર એની ઉપર બ્રેક થ્રુ આવે તો જ એક અગેન એક બાઇંગ મોમેન્ટમ જે છે બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. સો ઇન શોર્ટ જે મેજર ઇન્ડાઇસિસ છે તે આઉટલુક અત્યારના થોડું ન્યુટ્રલ બની રહ્યું છે. ઇન્ડાઇસિસ પર ન્યુટ્રલ આઉટલુક બનતું જોઈ રહ્યા છે.